હાલ મેં એક ગુજરાતી મૂવીનું ટ્રેલર જોયું છે અને ટ્રેલર જોતા મને એવું લાગ્યું, મારું માથું ચકરાઈ ગયું છે, દિમાગ હલી ગયું છે કે ભાઈ ફૂલ ઓન સસ્પેન્સ. અને એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને હવે એક પછી એક એવી મૂવી લાવી રહ્યું છે ને કે જેને જોવા માટે સિનેમાઘરોમાં પડાપડી થઈ રહી છે. લાલો સુપર હિટ, ચણિયાચોળી સુપર હિટ, વસ લેવલ 2, મતલબ કે નેક્સ્ટ લેવલ પર ગુજરાતી ઇન્ડસ્ટ્રી જઈ રહી છે. હવે આ મૂવીનું મેં ટ્રેલર જોયું છે ને, ટ્રેલર જોતા તો એક વાત હું તમને શ્યોરિટી આપી શકું છું કે 30 જાન્યુઆરીએ આ મૂવી આવી રહી છે અને 30 જાન્યુઆરીએ લોકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી નાખશે. આ મૂવીનું નામ છે પાતકી. ટ્રેલર આવી ચૂક્યું છે અને તમને ગૌરવ પાસવાલા અને શ્રદ્ધા ડાંગર મેઇન કેરેક્ટરમાં જોવા મળે છે. ટ્રેલર જોતા તો હું તમને સિમ્પલ સીધી એક વાત કહી દઉં તો માનવ મહેતા ઘણા વર્ષો પછી પોતાના ઘરે પાછો ફરે છે અને સામું કોણ છે? બીજો એક માનવ મહેતા. સસ્પેન્સ, ભાઈ આ ક્યાંથી આવ્યો? અને આગળ જુઓ તો મર્ડર પણ તમને દેખવા મળે છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ તમને જોવા મળે છે અને આપણો લાલો કરણ જોશી એ પણ આ મૂવીમાં છે, સાઇડ કેરેક્ટર છે, પણ એ પણ આ મૂવીમાં એક બેસ્ટ કિરદાર નિભાવવાનો છે. પણ દોસ્તો આ જે પાતકીનું જે ટ્રેલર આવ્યું છે ને, તમે ટ્રેલર જોશો ને તો તમને લાગશે કે ભાઈ પહેલાથી લઈને એન્ડ સુધી ટ્રેલરમાં એ લોકો એટલા બધા ગુસબમ્સ આપ્યા છે અને ટ્રેલરમાં જ આપણને સસ્પેન્સ પણ છુપાવ્યું છે. માનવ મહેતાની સામે માનવ મહેતા તો છે, પણ સાથે સાથે મોડ એક અલગ લેવલનો એટલા માટે છે કે અજાણી વ્યક્તિની ત્યાં ગાડી લાશ મળે છે, તો એ પણ છે કે એ વ્યક્તિ કોણ છે. તો અહીંયા ગાડી એવું છે કે ઉપર નીચે ગુસબમ્સ, સસ્પેન્સ, થ્રિલર, यानी कि ट्रेलर कापवा वाળાને પણ આપણો સલામ છે કે ભાઈ એ લેવલનું ટ્રેલર કાપ્યું છે કે સ્ટોરીનો અંદાજો તમે લગાવી ના શકો. અને સૌથી ખાસ વાત એ છે આ ટ્રેલરની કે અહીંયા ગાડી તમને એ પ્રકારની તમને સ્ટોરી લાઈનથી બતાવવામાં આવ્યું છે કે તમે પકડ જે કહેવાય ને આપણે કે આ કનેક્ટિવિટી અહીંયાથી અહીંયા લીધી હશે એ તમે પકડી નહીં શકો. આ જ મેન વાત છે કે ટ્રેલર કાપવા વાળાની બી એક કરામત હોવી જોઈએ. અને તમે હજુ સુધી પાતકીનું ટ્રેલર નથી જોયું તો જોઈ નાખો. એક જ દિવસ થયો છે, તમને એવું લાગશે કે ભાઈ આ મૂવી છે ને સસ્પેન્સ મૂવીનો બાપ રહેશે. એ લેવલનું આ મૂવી રહેવાનું છે. 30 જાન્યુઆરીએ રેડી થઈ જાઓ દોસ્તો. બાકી તમારી શું રાય છે મારો કમેન્ટ. ગુજરાતી ફિલ્મી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, અપડેટ મળતી રહેશે. બાકી ત્યાં સુધી જય હિન્દ.